નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ। સવારનો કંઈક નજારો જ અલગ છે। ભગવાન શ્રી સૂર્યનારાયણ વાદળોની કૂપળોની ફળોમાંથી આમ ઊંચા આવતા જાય છે। ઓમ રામ રીમ રોમ સ સૂર્યાય નમઃ। ભગવાન શ્રી સૂર્યનારાયણ આપણે દર્શન કરી અને ભવ્ય અદ્ભુતથી આનંદ અનુભવીએ છીએ। મિત્રો, ઝાકળ પણ બહુ સારા પ્રમાણમાં આવેલી છે। વાતાવરણ આખું કંઈક અલગ જ છે। નજારો, કુદરતી નજારો પણ ખૂબ અલગ છે। આપ જોઈ શકો છો પ્રકૃતિની સાનિધ્યમાં। મારું સ્લોગન છે, ચાલો મિત્ર પ્રકૃતિની સાનિધ્યમાં। પ્રકૃતિને બચાવશું તો પ્રકૃતિ આપણને બચાવશે। અધરવાઇઝ અસંખ્ય ડિઝીઝ, કાર, કોરોના, ભૂકંપ, પ્રચંડ બીમારીઓ ઘણું બધું આવી શકે છે મિત્રો। ચાલો મિત્રો પ્રકૃતિની સાથે પ્રકૃતિનું રક્ષણ કરીએ। મિત્રો, આવનારી પેઢીઓ, આપણી ઓલાદ એટલે કે આપણી પેઢીઓ ને આપણે સારું સ્વાસ્થ્ય નહીં આપી, સારું સ્વાસ્થ્યની સાથે સારા સંસ્કાર પણ નહીં આપી, તો એને આપણે આપેલી અમૂલ્ય સંપત્તિ, અબજો રૂપિયા, કરોડો રૂપિયા, જમીન જાયદાદ, આ બધું નકામું છે મિત્રો। એટલે જાયગા ત્યાંથી સવાર આપણે આપણી પેઢીને, આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપી, સારું સ્વાસ્થ્ય આપી, શુદ્ધ ખોરાક આપી, તો એ સશક્ત અને પ્રબળ બનશે। અને બીજું મિત્રો કે જ્યાં સંપત્તિ હશે ને ત્યાં સંસ્કાર નહીં આવે, પણ જ્યાં સંસ્કાર હશે ને તો એ લોકો સંપત્તિ તો ઓટોમેટિક ખેંચી લઈ આવશે, બરાબર। એટલે સંસ્કાર અને સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્યનું છે। એના સિવાય આ દુનિયામાં બધું ખોટું છે મિત્રો। આવનારા સમયમાં ભયંકર ડિઝીઝ, રોગ જે આવે છે એનાથી આપણે બચવા માટે આપણે અત્યારથી સ્વાસ્થ્ય સારું રહીએ, સારું હેલ્ધી ખોરાક લઈએ, સાત્વિક ખોરાક લઈએ, તો આ બધું શક્ય છે। ચાલો મિત્રો પ્રકૃતિની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં। @Madhav Dragon Food Farm। So guys, thank you. Bye. Tata. See you.